નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। કરણી સેના હોય કે બોટ દુર્ઘટના, હંમેશા આવા વિવાદમાં ઝંપલાવતા મહેન્દ્રસિંહ રાઠોડ આજે એક પત્ર લઈને ભાજપના મનુભાઈ ટાવર સ્થિત કાર્યાલયે પહોંચ્યા અને સંસદના ઉમેદવાર તરીકે ત્રીજી વાર પસંદગી પામેલા નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતા રંજનબેન વિરુદ્ધ પુરાવા વિહીન આક્ષેપો ભર્યો એક પત્ર પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહને સુપ્રત કરતા અને ડોક્ટર વિજય શાહે સ્વીકાર કરતા ભાજપમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। મહેન્દ્રસિંહ સાથે કાર્યાલય પર આવનારા શખ્સ પણ બહારના હોવાની ચર્ચા વચ્ચે જે રીતે ઘટનાક્રમ સર્જાયો એનાથી ભાજપની શીર્ષસ્થ નેતાગીરી પણ નારાજ થઈ છે। મહેન્દ્રસિંહ રાઠોડનો પત્ર સ્વીકાર્યા બાદ ડોક્ટર વિજય શાહે શું કહ્યું, આવો સાંભળીએ। મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા શહેરમાં પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે। એમણે એક 5-7 લોકોની સાથે આવીને એક આવેદનપત્ર આપ્યું છે। એમણે 18 મુદ્દા મૂક્યા છે। મુદ્દા તો મેં વાંચ્યા નથી, પણ એમણે જે પહેલા 2 મુદ્દા મૂક્યા છે, બંને મુદ્દા સદંતર ખોટા છે। આક્ષેપ કરવો એ એમનો અત્યાર સુધીનો સ્વભાવ રહ્યો છે। એમણે એવું લખ્યું છે કે માન્ય સાંસદે 20 થી 25% રકમનો જ ઉપયોગ કર્યો છે। હું પાર્ટીના અધ્યક્ષ તરીકે તમને ગંભીરતાથી એવું કહેવા માગું છું કે 100% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે, પ્રજાના કામોમાં જ થયો છે। બીજું એમણે લખ્યું છે કે ભાઈ ગામે ગામ આરો પ્લાન્ટ લગાડવા માટે એમને ખોટા બિલો મૂક્યા છે। આ તબક્કે મારી આપ સૌના માધ્યમથી એમને ખુલ્લી ચેલેન્જ છે કે કોઈ પણ ખોટા બિલો મુકાયા હોય તો એ બિલો અમને આપે, અમે 100% એમાં કસૂરવાર સામે પગલાં લઈશું। એમની લાગણી છે કે ભાઈ આ સાંસદના ત્રીજી વારનો ઉમેદવાર બદલાવા જોઈએ। વડોદરા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એમણે કોઈ વિચારીને એમને ત્રીજી વખત સાંસદ તરીકે રિપીટ કર્યા છે। એનો મતલબ જ એવો છે કે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર છે। પાર્ટીની અત્યાર સુધીની નીતિ પ્રમાણે એમને ઉમેદવાર જ્યારે ત્યારે મૂકવામાં આવ્યા છે ત્યારે એમણે જે માગણી કરી છે, માગણી સદંતર ખોટી છે, પરંતુ વડોદરા શહેરના નગરજન છે, એમની લાગણીને ઉપર પહોંચાડવામાં આવશે। એમના કરેલા આક્ષેપો જે મેં વાંચ્યા છે એ બધા જ આક્ષેપો